કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકોની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી। તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઝઘડિયા ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા। આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 2026માં પણ ઝઘડિયા તાલુકામાં પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી વખત ભાજપ સત્તા સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્ય શ્રી પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, બારિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે। ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે। દરેક મતદાર એક કમળ, એક દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકાને અન્ય પક્ષોના સુપરા સાફ થઈ જવાના છે। એની ચેનલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું। આજે અમે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાલિયા, નેત્રંગ તમામનું અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોનું આજે ફોર્મ ભર્યું છે। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહ સાથે, અને આ વખતે અમે 10 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે અને તાલુકા પંચાયત અમારી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે સૌ બધા જ લોકો આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।